હેલો ફ્રેન્ડ્સ ગઈ કાલે આપણે આ ચેપ્ટરની અંદર ધાર્મિક વૈવિધ્ય જોયું હતું. આજે આપણે બીજા મુદ્દા ઉપર જઈશું, જેનું નામ છે સ્ત્રી પુરુષ પ્રમાણનું વૈવિધ્ય. જુઓ, વસ્તીના વૈવિધ્યનો બીજો મહત્વનો મુદ્દો એ સ્ત્રી પુરુષનું પ્રમાણ છે. મેં તમને વસ્તીના વૈવિધ્યની વાત કરી હતી ત્યારે મેં તમને કીધું હતું તમે 4 પ્રકારના વૈવિધ્યો ભણશો, જેમાં ગઈકાલે પહેલું વૈવિધ્ય તમે ભણીને પૂરું કર્યું, ધાર્મિક વૈવિધ્ય, અને આજે બીજો મુદ્દો ભણી રહ્યા છો એ છે સ્ત્રી પુરુષનું પ્રમાણ. કોઈ પણ સમાજના કદને સમજવા માટે સ્ત્રી પુરુષ પ્રમાણની સમજ મેળવવી આવશ્યક છે. તમારે કોઈ પણ સમાજનું કદ જાણવું હોય તો સ્ત્રી અને પુરુષ બંનેના પ્રમાણની સમજ મેળવવી ખૂબ જ જરૂરી છે. સમાજના અભિન્ન અંગ સમાન સ્ત્રી પુરુષની વસ્તી વિષયક માહિતી જે તે સમાજની સંતુલિત વસ્તીનો નિર્દેશ કરે છે. અર્થાત કોઈ પણ દેશમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ સમાન હોવું જોઈએ. કે કોઈ પણ સમાજ છે જેની અંદર વસ્તી સંતુલિત છે કે નહીં એ જાણવું છે તમારે, તો તમારે સ્ત્રી અને પુરુષની જે વસ્તી છે એ ગણવાની. પુરુષોની સંખ્યા અને સ્ત્રીઓની સંખ્યા જો સમાન થતી હોય તો એ વસ્તી સંતુલિત કહેવાય, તેમાં સંતુલન જળવાયેલું છે. અને જ્યાં પણ સંતુલન હોય ત્યાં વિકાસના ચાન્સીસ વધારે દેખાય, ત્યાં આયોજન સારી રીતે કરી શકાય. ત્યારબાદ જુઓ તો આ પ્રમાણમાં અસમતુલા થાય તો વસ્તીને લગતા ઘણા પ્રશ્નો સર્જાઈ શકે છે, ત્યારે સમસ્યા પણ થઈ શકે. એટલા માટે આ પ્રમાણમાં કોઈ દિવસ અસમતુલા થવી જોઈએ નહીં. સ્ત્રી પુરુષના પ્રમાણમાં કાયમ સમતુલા હોવી જોઈએ. ભારત જેવા વિકાસશીલ દેશ તેમજ ગુજરાત જેવા ગતિશીલ રાજ્યમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ જોઈએ. અહીંયા જે સ્લાઇડ છે એની અંદર ભારત અને ગુજરાતની અંદર સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું છે એ જોવાના છીએ. 2011ની વસ્તી ગણતરી અનુસાર અહીંયા એક કોષ્ટક આપેલું છે, એ મુજબ આપણે વસ્તી ગણતરીના આંકડા પરથી પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા જોઈ શકીએ છીએ. ભારતમાં 2011માં કુલ વસ્તી હતી 121,08,54,977, જે 100% વસ્તી હતી, જેમાંથી 51.51% પુરુષો હતા અને 48.49% સ્ત્રીઓ હતી. પુરુષોની સંખ્યા જોઈએ તો 62,37,24,24,248 એ પુરુષોની સંખ્યા હતી, જ્યારે સ્ત્રીઓની સંખ્યા જોઈએ તો 58,64,69,147 એ સ્ત્રીઓની સંખ્યા હતી. એવી જ રીતે ગુજરાતમાં જોઈએ તો ગુજરાતની 2011ની વસ્તી 6,04,39,692 હતી, જે 100% વસ્તી હતી. અને પુરુષો જોઈએ તો 52.10% પુરુષો હતા અને 47.90% સ્ત્રીઓ હતી. પુરુષોની સંખ્યા જોઈએ તો 3,14,91,260 એ પુરુષોની સંખ્યા હતી, જ્યારે સ્ત્રીઓની સંખ્યા ખૂબ જ ઓછી હતી. 2,79,48,432 એ સ્ત્રીઓની સંખ્યા હતી. એવી રીતે તમારે આખા કોષ્ટકને ખૂબ જ વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનું છે, કારણ કે આ પ્રશ્ન ખૂબ જ આઈએમપી છે. પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે. આમાંથી 2 માર્કનો પ્રશ્ન પૂછે છે કે ભારતમાં લિંગ પ્રમાણ અથવા સ્ત્રી પુરુષ પ્રમાણ જણાવો. આના પછીની સ્લાઇડમાં અમે લિંગ પ્રમાણ જોઈશું, પણ અહીંયા આ જે પ્રમાણ છે, આ જે વસ્તી છે, તમારે આંકડા વ્યવસ્થિત રીતે યાદ રાખવા પડશે. જેવી રીતે તમે કોઈનો મોબાઈલ નંબર યાદ રાખો છો એવી રીતે તમારે આંકડાઓને યાદ રાખવાના છે, માટે ખૂબ જ વ્યવસ્થિત રીતે તૈયાર કરજો. ત્યારબાદ આને લગતું એનાલિસિસ જોઈ લઈએ, વિશ્લેષણ જોઈ લઈએ આ માહિતીનું. આપેલ કોષ્ટક પરથી કહી શકાય કે ભારત અતિવસ્તી ધરાવતો દેશ છે, જેમાં સ્ત્રી પુરુષના પ્રમાણમાં અસમાનતા જોવા મળે છે. બરાબર, અહીંયા તમે જોયું છે કે ભારત અતિવસ્તી ધરાવતો દેશ, ભારત એ બીજા ક્રમે આવે છે. વસ્તી વધારાની અંદર ચીન પ્રથમ ક્રમે અને ભારત એ બીજા ક્રમે આવે છે. અત્યારે 2020ની જે વસ્તી છે ભારતની 135 કરોડ જેટલી વસ્તી છે, અને 2011 મુજબ જોઈએ તો 121 કરોડ ભારતની વસ્તી હતી, જે અતિવસ્તી કહેવાય, જેમાં સ્ત્રી પુરુષના પ્રમાણમાં ખૂબ જ અસમાનતા જોવા મળે છે. નોર્મલ નહીં પણ ખૂબ વધારે પડતી અસમાનતા જોવા મળે છે. પુરુષોની તુલનામાં સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે. ગુજરાતમાં સ્ત્રી પુરુષ પ્રમાણમાં રાષ્ટ્રીય પ્રમાણની જેમ જ તફાવત જોવા મળે છે. જેવી રીતે રાષ્ટ્રીય તફાવત તમે જોયું એટલે ભારતની અંદર તમે જોયું કે સ્ત્રી પુરુષ પ્રમાણ ખૂબ જ અસમાન છે, એવી રીતે ગુજરાતમાં પણ અસમાનતા જોવા મળે છે, તફાવત જોવા મળે છે. લિંગ પ્રમાણનો અર્થ: દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને લિંગ પ્રમાણ કહેવામાં આવે છે. તમે અત્યારે જે ભણ્યા એ સ્ત્રી પુરુષ પ્રમાણ હતું, હવે એના પરથી જ લિંગ પ્રમાણ ભણશો. યાદ રાખજો, બંને વસ્તુ એકદમ જુદી છે, બંને મિક્સ ના થવા જોઈએ, વસ્તુનું ધ્યાન રાખજો. પરીક્ષામાં જો સ્ત્રી પુરુષનું પ્રમાણ પૂછાય તો જે આગળ કોષ્ટક ચલાવ્યું એ આવશે ને હવે લિંગ પ્રમાણ ચલાવીશ. લિંગ પ્રમાણનો અર્થ યાદ રાખો, દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને લિંગ પ્રમાણ કહેવામાં આવે છે.
મિત્રો તમારી ચોપડીની અંદર છેલ્લા 3 પાનામાં ક્યાંક પરિશિષ્ટ 1 આપ્યું હશે, જેની અંદર 2011ની વસ્તી ગણતરી મુજબ દરેક રાજ્યનું લિંગ પ્રમાણ આપ્યું છે. પણ તમારે બધા રાજ્યોના લિંગ પ્રમાણ યાદ રાખવાની જરૂર નથી. જેટલા અહીંયા હું તમને સમજાવું છું એટલા જ તમારે તૈયાર કરવાના છે. સૌથી પહેલા અહીંયા જુઓ કે 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સરેરાશ લિંગ પ્રમાણ 940 છે. તમારે યાદ રાખવાનું છે આ વસ્તુને. ભારતનું લિંગ પ્રમાણ પૂછે તો 940. ફરીથી યાદ રાખો, ભારતનું જે લિંગ પ્રમાણ છે 2011ની વસ્તી ગણતરી મુજબ 940. એનો અર્થ શું થાય કે 1000 પુરુષોની સામે ફક્ત ને ફક્ત 940 સ્ત્રીઓ છે. હું ફક્ત શબ્દ એટલા માટે કહું છું કે આમ તો તમને લાગશે કે 60 નો જ ડિફરન્સ છે, પણ આ 1000ની સામે 940 સ્ત્રીઓ છે. એવી 121 કરોડની વસ્તી સામે કેટલી બધી સ્ત્રીઓ થઈ જાય છે તમે આગળ જોઈ જ ગયા. બરાબર. હવે અહીંયા એક પ્રમાણ આપેલું છે, રાજ્ય વાઇઝ આપેલું છે. આટલા તમારે રાજ્યો તૈયાર કરવાના છે. સૌથી વધુ પ્રમાણ છે કેરલાની અંદર લિંગ પ્રમાણ, જેમાં ઊંધું છે, જેની અંદર પુરુષોની સંખ્યા ઓછી છે જ્યારે સ્ત્રીઓની સંખ્યા વધારે છે. એટલે 1000 પુરુષોની સામે 1084 સ્ત્રીઓ જોવા મળે છે. ગુજરાતની વાત કરીએ, જેમાં આપણે રહીએ છીએ, ગુજરાતમાં 918 એ લિંગ પ્રમાણ છે. એટલે 918 જ સ્ત્રીઓ છે 1000 પુરુષોની સામે. અને દમણ અને દીવ જેવા કેન્દ્ર શાસિત પ્રદેશો, જે રાજ્યો ના કહેવાય, યાદ રાખજો, દમણ અને દીવ જેવા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લિંગ પ્રમાણ સૌથી ઓછું જોવા મળે છે, જે 618 છે. એટલે 1000 સ્ત્રીઓ સામે 1000 પુરુષો સામે ફક્ત ને ફક્ત 618 સ્ત્રીઓ છે. બરાબર. અહીંયા સૌથી વધુ વસ્તી ધરાવતું અને સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય આપેલું છે. સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે. દેશની કુલ વસ્તી એટલે 121 કરોડ એટલે 100% વસ્તીના 16.49% લોકો યુપી એટલે ઉત્તર પ્રદેશમાં વસવાટ કરે છે. અને સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય છે ઉત્તરાખંડ. દેશની કુલ વસ્તીના ફક્ત 0.84% લોકો ત્યાં વસવાટ કરે છે. બંનેમાં ઉત્તર ઉત્તર આવે છે, યાદ રાખજો. ઉત્તર પ્રદેશ સૌથી વધુ વસ્તી, ઉત્તરાખંડ સૌથી ઓછી વસ્તી. સૌથી વધુ 16.49% લોકો ત્યાં વસવાટ કરે છે દેશના, અને સૌથી ઓછામાં 0.84% લોકો વસવાટ કરે છે દેશના. યાદ રહી જાય એવું છે, માટે તૈયાર કરજો અને રિપીટ કરતા રહેશો તો 100% તૈયાર થઈ જશે. આ ચેપ્ટરમાં આંકડાકીય માહિતી વધારે છે, આના પછીના ચેપ્ટર્સમાં ખૂબ જ ઓછી આંકડાકીય માહિતી આવશે, માટે ચેપ્ટરને ખૂબ જ વ્યવસ્થિત રીતે તૈયાર કરજો. આજના વિડીયોમાં આટલું જ. આપણો નેક્સ્ટ ટોપિક સાંસ્કૃતિક વૈવિધ્યનો રહેશે, જે આના પછીના વિડીયોમાં મૂકવામાં આવશે. આપ સૌ એનો અવશ્ય લાભ ઉઠાવજો. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ આ વિડીયો જોવા માટે. આઈ હોપ કે આપ સૌને સમજણ પડતી હશે. જો સમજણ પડતી હોય અને વિડીયો ગમતા હોય તો આપ સૌના મિત્રોને અવશ્ય શેર કરો. અને જો કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન થતું હોય, કંઈ પણ તમારે પૂછવું હોય, તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. આપની ઇન્ક્વાયરી અવશ્ય સોલ્વ કરવામાં આવશે. ત્યાં સુધી માટે ધન્યવાદ. જય હિન્દ.